હલો, કેમ છો? મજામાં છો? ઘરે છો? સેફ છો? ઓકે, ચાલો. લેક્ચર નંબર 20 ઉપર આજે આપણે હવે આવી પહોંચ્યા છે આ ચેપ્ટરના. અને લાસ્ટ ટાઈમ સુધી આપણે બોહરનો પરમાણુ નમૂનો, જે એકચ્યુઅલી આપણે લેક્ચર નંબર 18 અને લેક્ચર નંબર 19 બે લેક્ચરમાં ડિટેલમાં બે પાર્ટમાં સમજ્યા. લગભગ તેના 6 થી 7 મુદ્દાઓ મેં તમને લખાવેલા છે કે જો કદાચ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ આવે કે બોહરના પરમાણુ નમૂનાની મુખ્ય મુદ્દાઓ જણાવો, તો કયા કયા 6 કે 7 મુદ્દાઓ લખવાના છે તેની વાસ્ટ તમને લાસ્ટ લેક્ચરમાં કરેલી છે. ઓકે, તો બોહરે પરમાણુ અંગે ઘણી બધી વાતો ફિક્સ કરી દીધી હતી. પરમાણુના ઇલેક્ટ્રોન માટે ઘણી બધી વાતો ફિક્સ કરી દીધેલી હતી. જેમ કે બોહરે તેના પરમાણુ નમૂનામાં ઇલેક્ટ્રોન કેન્દ્રથી કેટલા ડિસ્ટન્સ ઉપર છે, ઇલેક્ટ્રોનની પોઝિશન શું છે, ઇલેક્ટ્રોનનું ડિસ્ટન્સ ચોક્કસ કેટલા ડિસ્ટન્સ પર હોઈ શકે છે, એટલે કે રેડિયસનું મૂલ્ય ફિક્સ કરી દીધેલું હતું, જેને આપણે બોહર ત્રિજ્યા તરીકે ઓળખીએ છીએ. રેડિયસની વેલ્યુ ફિક્સ કરી દીધેલી હતી. શું હતું સૂત્ર? એક વખત તમને યાદ અપાવી દઉં તો શું હતું? 52.9. જો તમે પિકોમીટરમાં લખો છો તો 52.9 વેલ્યુ યાદ રાખશો. બાકી મેં તમને એંગસ્ટ્રોમમાં યાદ રાખવા માટેની પણ વેલ્યુ કીધેલી છે. તો 52.9 શું છે સૂત્ર? તો કે સૂત્ર છે n²/z. પણ આ વેલ્યુ શેમાં? તમારી પિકોમીટરમાં. હા, જો આ વેલ્યુ લખતા હોય તો પિકોમીટરમાં. પણ મેં તમને રેડિયસનું બીજું પણ એક સૂત્ર કીધેલું હતું કે રેડિયસ ઇઝ ઇક્વલ ટુ 0.53 n²/z એંગસ્ટ્રોમમાં લખતા હોય તો. જો એંગસ્ટ્રોમમાં લખતા હોય તો આ રીતે લખવાનું. તો બોહરે શું કરેલું? રેડિયસની વેલ્યુ ફિક્સ કરી દીધી કે ભાઈ પહેલી કક્ષામાં ઇલેક્ટ્રોન છે તો તે કેન્દ્રથી કેટલા ડિસ્ટન્સ ઉપર હશે, ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં છે તો કેટલા ડિસ્ટન્સ ઉપર હશે, ઇલેક્ટ્રોન ત્રીજી કક્ષામાં છે તો એની વેલ્યુ 3 છે તો કેટલા ડિસ્ટન્સ ઉપર હશે, ઇલેક્ટ્રોનની પોઝિશન શું હશે. ઓકે, તો બોહરે તેના મુદ્દામાં એક તો ઇલેક્ટ્રોનનું સ્થાન નિશ્ચિત કરી દીધું હતું કે કેન્દ્રથી ઇલેક્ટ્રોન કયા સ્થાન ઉપર તમને મળશે. જો પહેલી કક્ષામાં છે તો, બીજી કક્ષામાં છે તો, ત્રીજી કક્ષામાં છે તો, વગેરે વગેરે વગેરે. ઇલેક્ટ્રોનનું વેગમાન પણ એને માન્ય કક્ષાના સૂત્ર પ્રમાણે કોણીય વેગમાન m/v/r ઇઝ ઇક્વલ ટુ nh/2π. તો ઇલેક્ટ્રોન જે છે પહેલી ઓર્બિટલમાં હશે તો તેનું વેગમાન કેટલું હશે? n ની વેલ્યુ 1 લો. બીજી કક્ષામાં છે તો n ની વેલ્યુ કેટલી હશે? વેગમાનની વેલ્યુ કેટલી હશે? તો n ની વેલ્યુ 2 મૂકવાનું, પછી ગણતરી કરવાની. ઇલેક્ટ્રોન જો ત્રીજી ઓર્બિટમાં છે એટલે કે ત્રીજી કક્ષામાં છે તો તેનું વેગમાન કેટલું હશે? n ની વેલ્યુ 3 મૂકવાની, h તો પ્લાન્કનો અચળાંક છે, વગેરે વગેરે વગેરે. તો વેગમાનની વેલ્યુ પણ ફિક્સ કરી આપેલી હતી. બોહરે ઇલેક્ટ્રોનનો જે વેગ છે, હવે એકચ્યુઅલી વેગનું મૂલ્ય લગભગ 7મા નંબરનો મુદ્દો છે આપણી બોર્ડની થિયરીમાં. ચોપડીમાં એવું લખેલું છે કે કોઈ પરિશુદ્ધ સૂત્ર નથી, પણ એટલું યાદ રાખો, મેં તમને પેલું નવરાત્રિવાળા સર્કલનું ઉદાહરણ આપેલું કે જે કેન્દ્રથી સૌથી નજીક હશે, આ કેન્દ્ર છે. ઓકે, કેન્દ્રથી સૌથી નજીકની કક્ષા એટલે કે n બરાબર 1માં જો ઇલેક્ટ્રોન ફરતો હશે તો તેની વેલોસિટી એટલે કે તેનો વેગ ખૂબ વધારે હશે. પણ જેમ જેમ ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર જતો જશે n બરાબર 2, તેમ તેમ તેનો વેગ કેવો થતો જશે? ઘટતો જશે. આવી વાત કરેલી. પણ હું તમને બુકમાં ભલે નથી, હું તમને વેલોસિટી એટલે કે વેગનું સૂત્ર પણ આપી દઉં. તો વેગ બરાબર તો કે વેગ બરાબર 2.18 ગુણ્યા 10⁶ ઇલેક્ટ્રોનનો વેગ શોધવા માટેનું સૂત્ર 2.18 ગુણ્યા 10⁶ z/n મીટર પ્રતિ સેકન્ડ. લખી લો, z/n મીટર પ્રતિ સેકન્ડ લખી લો. આ કઈ રીતે આવ્યું? હા, બહુ મોટા ડેરિવેશન્સ છે. આ વેલ્યુ કઈ રીતે આવી એનું બહુ મોટું ડેરિવેશન્સ છે.
RN બરાબર આ કઈ રીતે આવ્યું છે એની સાબિતી છે આ કઈ રીતે આવ્યું તે, બટ આપણને આપેલી નથી, આપણે ડાયરેક્ટ યાદ રાખવાનું છે. આ પણ હું તમને સાબિત કરીને આપી શકું છું, હું તમને આ પણ સાબિત કરીને આપી શકું છું વેગમાન કેવી રીતે આવે છે એક્ઝેક્ટલી, કે ભાઈ આ વેલોસિટી જે છે આ વેલોસિટીની વેલ્યુ આટલી કઈ રીતે આવી, વેગની વેલ્યુ કઈ રીતે આવી, એ પણ હું તમને એક્ઝેક્ટ સાબિત કરીને આપી શકું છું, પણ બહુ મોટા મોટા ડેરિવેશન છે. ચલો કંઈ નહીં, તમને એમ લાગતું હોય તો આ એક વેલ્યુ હું તમને સાબિત કરીને આપી દઉં અત્યારે, કે ઇલેક્ટ્રોનના વેગની વેલ્યુ એટલી મેં તમને કીધેલી કે લાસ્ટ ટાઈમ એવું કીધેલું કે ચોપડીની અંદર એવું લખેલું છે કે કોઈ એક્ઝેક્ટલી સૂત્ર આપેલું નથી, પણ આ કઈ રીતે આવ્યું એ પણ હું તમને અત્યારે સાબિત કરીને આપી દઉં. તો આ બધી વાત આપણે કરી ચૂકેલા છે કે બોહરે જે છે ઇલેક્ટ્રોનનું સ્થાન નિશ્ચિત કરી નાખ્યું, ઇલેક્ટ્રોનનું વેગમાન નિશ્ચિત કરી નાખ્યું, ઇલેક્ટ્રોનનો વેગ નિશ્ચિત કરી નાખ્યો. આ જ જગ્યા ઉપર હવે બોહર ફેલ થવાનો છે. હવે બોહરનો પરમાણુ નમૂનો આ જ જગ્યા ઉપર આ જ 2 પોઈન્ટ ઉપર કે જે બોહરે સ્થાન અને વેગમાન બંને ચોક્કસ કરીને આપેલું છે, બોહરે કોઈ પણ કક્ષામાં, પહેલી કક્ષા, બીજી કક્ષા, ત્રીજી કક્ષા, અહીંયા એનની વેલ્યુ 1 લઈ લો, 2 લઈ લો, 3 લઈ લો, અહીંયા કોણીય વેગમાન શોધવું હોય તો એનની વેલ્યુ 1 લઈ લો, 2 લઈ લો, 3 લઈ લો, કોઈ પણ કક્ષામાં ફરતા ઇલેક્ટ્રોન માટે જે બોહરે સ્થાન અને વેગમાન જે નિશ્ચિત કરીને આપેલું છે, જે ચોક્કસ કરીને આપેલું છે, આ જ જગ્યા ઉપર બોહરનો પરમાણુ નમૂનો ફેલ થવાનો છે. કેમ કે બોહરે આ જે બધી વાત કરેલી તે ઇલેક્ટ્રોનને કણ સ્વરૂપે સ્વીકારીને કરેલી. ઇલેક્ટ્રોન કણ છે. બોહરે પોતાનો આખું પરમાણુ નમૂનો ઇલેક્ટ્રોનને કણ સ્વરૂપે સ્વીકારીને રજૂઆત કરેલી હતી. જેવી રીતે પ્રકાશની આપણે જ્યારે વાત કરતા હતા ત્યારે કન્ફ્યુઝન ચાલતું હતું કે ભાઈ પ્રકાશને કણ સ્વરૂપ છે કે પ્રકાશને તરંગ સ્વરૂપ છે, બરાબર. એમાં લગભગ આપણે 3 થી 4 લેક્ચર લીધા. એ જ રીતે બોહરે પોતાનો જે પરમાણુ નમૂનાની રજૂઆત કરેલી છે એ બોહરે પોતાના પરમાણુ નમૂનાની રજૂઆત ઇલેક્ટ્રોનને કણ છે, ઇલેક્ટ્રોન એક પાર્ટિકલ છે, ઇલેક્ટ્રોન એક કણ છે એમ સ્વીકારીને પોતાનો આખો પરમાણુનો નમૂનો રજૂ કરેલો હતો બોહરે, બરાબર. પણ પાછળથી કંઈક નવું એવું થશે કે ભાઈ ઇલેક્ટ્રોનને પણ તરંગ સ્વરૂપ છે. જેવી રીતે પ્રકાશને કણ સ્વરૂપ અને તરંગ સ્વરૂપ છે, એવી રીતે પાછળથી હવે એવું થવા જઈ રહેલું છે કે ભાઈ ઇલેક્ટ્રોનનું પણ તરંગ સ્વરૂપ છે. અને પછી બોહરનો નમૂનો ફેલ થશે અને જ્યારે ઇલેક્ટ્રોનનું તરંગ સ્વરૂપ અસ્તિત્વમાં આવશે ત્યારે ક્વોન્ટમ યાંત્રિક નમૂનો પરમાણુ માટેનો રજૂ થશે, પણ એની વાર છે. ચોપડીમાં તરત જ આના પછી બોહરના પરમાણુ નમૂનાની ખામીઓ એવું આપી દીધેલું છે, પણ આપણે અત્યારે બોહરના પરમાણુ નમૂનાની ખામીઓ નહીં શીખીએ. અત્યારે આપણે પરમાણુ નમૂનાની ખામીઓ નહીં શીખીએ. એકચ્યુઅલી બોહરનો પરમાણુ નમૂનો કેમ ફેલ થયો એના રીઝન પર જઈશું ને એના માટે આપણે અગત્યના દ બ્રોગલીની થિયરી અને હાઇઝનબર્ગની થિયરી શીખવી પડશે. અને પછી આપણે જે છે બોહરનો પરમાણુ નમૂનો કેમ ફેલ થયો, એમાં શું શું ખામીઓ હતી તે વાત ઉપર જઈશું. અત્યારે આપણે ભલે બુકમાં છે, અત્યારે આપણે બોહરની પરમાણુ નમૂનાની ખામીઓ ઉપર નહીં જઈએ, અત્યારે આપણે નહીં જઈએ. ઓકે, ચાલો. બોહરે આ 2 મોટી જે સેન્ટેન્સો કીધેલા કે ઇલેક્ટ્રોનનું સ્થાન ચોક્કસ આ જગ્યા પર છે, કે ઇલેક્ટ્રોનનું વેગમાન ચોક્કસ આટલું છે, આ જ 2 પોઈન્ટ ઉપર બોહરનો પરમાણુ નમૂનો ભવિષ્યમાં ફેલ થવાનો છે, બરાબર. આપણે એને ફેલ કરીશું. તમે જ કહેશો કે હા બરાબર છે, બોહરનો પરમાણુ નમૂનો ખોટો છે, આવું ના હોવું જોઈએ, એવું તમે કહેશો. પણ ક્યારે? જ્યારે હું તમને બીજી 2 થિયરી શીખવાડીશ ત્યારે. અનસર્ટિનિટી પ્રિન્સિપલ, હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત, અને બીજું હું તમને કરાવીશ દ બ્રોગલીનું એક સમીકરણ, દ બ્રોગલીની હાઇપોથિસિસ કરાવીશ ત્યારે. ઓકે, અત્યારે નહીં. તો અત્યારે માઇન્ડમાં એ રાખો કે ભાઈ બોહરે જે કોઈ પણ પરમાણુ નમૂનો આપેલો હતો તે ઇલેક્ટ્રોનને કણ સ્વરૂપ છે એમ માનીને આપેલો છે, અને એમ આ બધા સૂત્રો સાબિત થયેલા છે. અને બીજું કે બોહરનો પરમાણુ નમૂનો કોના માટે વેલિડ છે? ખાલી હાઇડ્રોજન માટે, ઓનલી ફોર હાઇડ્રોજન, અથવા તો હાઇડ્રોજન જેવી બીજી એવી સ્પીસીઝ કે જેની પાસે માત્ર એક જ ઇલેક્ટ્રોન હોય. બોહરનો પરમાણુ નમૂનો એક જ ઇલેક્ટ્રોન ધરાવતી સ્પીસીઝો ઉપર વેલિડ છે. એટલે એમ બોલો કે માત્ર હાઇડ્રોજન પરમાણુ માટે અથવા તો એવા કોઈ આયન્સ કે જેની પાસે માત્ર એક જ ઇલેક્ટ્રોન હોય એના માટે જ વેલિડ છે. ઓકે, આ બધા સૂત્ર હતા. બોહરની ત્રિજ્યાનું મૂલ્ય, બોહર મુજબ ઇલેક્ટ્રોનના કોણીય વેગમાનનું મૂલ્ય, બોહર મુજબ ઇલેક્ટ્રોનના કોણીય વેગનું મૂલ્ય, આ બધાની સાબિતી છે. મોટા મોટા મેથેમેટિકલ ઇક્વેશન્સ છે જેમાં આપણે નથી પડવાનું, પણ તમારા સંતોષ ખાતર હું તમને આ ઇલેક્ટ્રોનનો વેગ
ઇલેક્ટ્રોનનો વેગ કે જે એકચ્યુઅલી બુકમાં પણ નથી આપેલું, બુકમાં પણ એવો શબ્દ લખી દીધેલો છે કે પરિશુદ્ધ કોઈ સૂત્ર નથી ઇલેક્ટ્રોનનું વેગ શોધવા માટેનું, પણ હું તમને આ જે સૂત્ર આપું છું એ એકચ્યુઅલી કઈ રીતે આવ્યું છે એનું ડેરિવેશન પણ બતાવી દઉં છું અત્યારે કે આ કઈ રીતે આવ્યું. પહેલાં લખી લો, આ બધા સૂત્ર લખેલા હશે, કદાચ આ સૂત્ર નહીં લખેલું હોય, આને લખી લો. તો આ કઈ રીતે આવ્યું એનું ડેરિવેશન તમને અત્યારે જ બતાવું છું. ચાલો લખી લો. લખી લીધું? ઓકે. તો હવે ધ્યાન આપો. ઇલેક્ટ્રોનની રેડિયસ એટલે કે ત્રિજ્યા nમી કક્ષામાં ઇલેક્ટ્રોન ફરી રહેલો છે. પહેલી, બીજી, ત્રીજી, ચોથી, ગમે તે nમા નંબરની કક્ષામાં n કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન માટે n કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન માટે રેડિયસ એટલે કે rn ની વેલ્યુ કેટલી? તમે કહેશો કે અત્યારે તો સૂત્ર લખેલું હતું 52.9 ઇન્ટુ પિકોમીટરમાં વેલ્યુ. ઓકે, ચલો પિકોમીટરમાં બુકમાં છે તે રીતે જઈએ તો પિકોમીટરમાં વેલ્યુ બોલો. 52.9 ઇન્ટુ n² ના છેદમાં z પિકોમીટર. બટ મારે ગણતરી જે વેગની કરવાની છે એમાં મારે તમને વેગને મીટર પ્રતિ સેકન્ડમાં કન્વર્ટ કરીને આપવો છે, મીટર પ્રતિ સેકન્ડમાં. તો આ પિકોમીટર વાળી જે વેલ્યુ છે એને મીટરમાં કન્વર્ટ કરી દઉં તો શું લખીશ અહીંયા હું? 52.9 n² ડિવાઇડેડ બાય z² ઇન્ટુ 10⁻12 મીટર. આમ લખીશ. પિકોમીટરને મીટરમાં કન્વર્ટ કરી દીધું. ઓકે, ચાલો. તો આ રેડિયસની વેલ્યુ છે. હવે ઇલેક્ટ્રોનના કોણીય વેગમાનનું વેલ્યુ કેટલી? ઇલેક્ટ્રોનના કોણીય વેગમાનની વેલ્યુ કેટલી? કોણીય વેગમાનની વેલ્યુ કેટલી? હું તમને વેગનું સૂત્ર સાબિત કરવા માટે જઈ રહેલો છું. કોણીય વેગમાન. કોણીય વેગમાન એટલે શું? તો કે m ઇન્ટુ વી ઇન્ટુ આર, જેની વેલ્યુ કેટલી છે? તો કે m ઇન્ટુ વી ઇન્ટુ આરની વેલ્યુ કેટલી હોય છે? બોહરના મત અનુસાર NH/2π, જેને જ માન્ય કક્ષા કીધેલું હતું બોહરે. ઇલેક્ટ્રોન એવી જ કક્ષાની અંદર રિવોલ્વ થઈ શકે છે કે જ્યાં તેના કોણીય વેગમાનનું મૂલ્ય NH/2π જેટલું હોય. આને જ બોહરે શું કીધેલું? માન્ય કક્ષા. અને કોણીય વેગમાનનું સૂત્ર આપેલું. હવે આ સૂત્રમાં તમે સપોઝ કે રેડિયસની વેલ્યુ મૂકી દો તો પેલી રેડિયસ મારે v શોધવો છે. v એટલે વેગ, ઇલેક્ટ્રોનનો વેગ મારે શોધવો છે, બરાબર? મારે v શોધવો છે. આરની જે વેલ્યુ છે, આરની જે વેલ્યુ છે nમી કક્ષા માટે, nમી કક્ષા માટે આરની જે વેલ્યુ છે એ હું લખી દઉં ત્યાં જોઈને. આરની જે વેલ્યુ છે એ હું લખી દઉં, રેડિયસની વેલ્યુ rn ની વેલ્યુ. ઓકે, nમી કક્ષા માટે વાત કરીએ, પહેલી, બીજી, ત્રીજી, ગમે તે હોઈ શકે, n નંબરની કક્ષા. તો આરની વેલ્યુ અહીંયા જોઈને લખી દઉં. શું આવે? m ઇન્ટુ વી ઇન્ટુ કેટલી છે? 52.9 ગુણ્યા 10⁻12 ગુણ્યા 10⁻12. ઓકે, આટલી છે. પાછું શું છે બ્રેકેટમાં? n² ના છેદમાં n² ના છેદમાં z². n² ના છેદમાં z². બોલો, સમજ પડે છે? તો રેડિયસની વેલ્યુ z² નથી, હા, ખાલી z જ છે, ખાલી z જ છે. ઓકે, n² ના છેદમાં z. કમ્પ્લીટ. મેં શું કર્યું? આ આરની વેલ્યુ આ રેડિયસવાળા સૂત્રમાં જોઈને અહીંયા મૂકી દીધી. આરની જગ્યા પર મેં આ લખી દીધું. બીજું બધું જેમ છે તેમ NH/2π. ચલો, ઓકે. હવે હું શું કરું? હવે હું આ વીને સૂત્ર કરતા બનાવું. આ જગ્યા ઉપર હું વીને સૂત્ર કરતા બનાવીશ, પણ પહેલાં ચેક કરો કે સામસામે કંઈ કેન્સલ થાય એવું છે? સામસામે કંઈ કેન્સલ થાય એવું છે? હા, છે. અહીંયા n નો વર્ગ છે, અહીંયા ખાલી n છે, તો અહીંયાથી એક n કેન્સલ થઈ જાય ને. અહીંયા n નો વર્ગ છે, સામે ખાલી n જ છે, તો બંને બાજુથી એક n કેન્સલ કરી નાખું. ઓકે, હવે હું આ વીને સૂત્ર કરતા બનાવું તો શું થશે? વેગ બરાબર શું થશે? તો વેગ બરાબર h/2π. આ તો એમનું એમ જ છે. હવે અહીંયા શું છે? m ઇન્ટુ વી એ નીચે છેદમાં જ હશે, તો ઇન્ટુ m. વીને તો સૂત્ર કરતા બનાવેલા છે. ઓકે, તો m છેદમાં ગયો. ઓકે, હવે આ છેદમાં જશે, n ના છેદમાં z જશે, એટલે z એકદમ ઉપર જશે, તો z/n થશે.
અહીં જો તમે આને આના છેદમાં જવા દેશો તો છેદનો છેદ અંશમાં એટલે n/z છેદમાં મૂકશો, આના છેદમાં તમે n/z મૂકશો એટલે z ઉપર ચાલ્યો જશે એટલે z/n લખ્યું આપણે. ઓકે, ચાલો આટલી વેલ્યુ થઈ. વેલોસિટીની વાત કરીએ છીએ તો હવે z/n, z તો શું છે? પરમાણુ ક્રમાંક હશે. હાઇડ્રોજનની વાત કરશો તો પરમાણુ ક્રમાંક 1 લઈશું. n એટલે શું છે કે તમે કઈ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનના વેગ શોધવા માટેની વાત કરો છો? પહેલી કક્ષામાં, બીજી કક્ષામાં, ત્રીજી કક્ષામાં, ચોથી કક્ષામાં વગેરે વગેરે. ચાલો હવે આ જગ્યા ઉપર h ની વેલ્યુ ખબર છે? હા, કેટલી? 6.626 ગુણ્યા 10⁻⁻34 પ્લાન્કનો અચળાંક છેદમાં 2 પાઈની વેલ્યુ ખબર છે? હા, કેટલી? 3.14 ઇન્ટુ m. m એટલે કોની વાત ચાલે છે? ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોનનું દળ કેટલું? 9.1 ગુણ્યા 10⁻31. z/n ને એમના એમ રાખો, z/n એઝ ઇટ ઇઝ રાખો. હવે તમે જ્યારે કેલ્ક્યુલેટર ઉપર આ બધી કેલ્ક્યુલેશન કરશો, કેલ્ક્યુલેટર ઉપર જ્યારે આ બધી કેલ્ક્યુલેશન કરશો, અહીંયા એક મિનિટ, આ સંખ્યા પણ છેદમાં જશે. હા, આ સંખ્યા પણ છેદમાં જશે. રહી ગયું લખવાનું. આ સંખ્યા પણ છેદમાં જશે ને. અહીંયા m છેદમાં ગયો, m. આ m છેદમાં જાય છે, એની સાથે આ સંખ્યા પણ તો છેદમાં જશે ને. શું છે સંખ્યા? 52.9 ગુણ્યા 10⁻12. 52.9 ગુણ્યા 10⁻12. ઓકે, અને ઇન્ટુ શું હતું છેદમાં? h ના છેદમાં 2 પાઈ તો છે જ. આ m છેદમાં ગયો, આ સંખ્યા છેદમાં ગઈ, 2 પાઈ ઓલરેડી હતા h ના છેદમાં. ઓકે, અને આ જગ્યા ઉપર આ છેદમાં જશે એટલે શું થઈ જશે? z ના છેદમાં n થઈ જશે. છેદમાં જશે એટલે અંશનો અંશ છેદમાં. ઓકે, તો કંઈક આવું બાકી રહેશે. v ને સૂત્ર કરતા બનાવશો તો આ જગ્યા ઉપર આપણે આ v ને સૂત્ર કરતા બનાવ્યા. હવે તમારે આ બધાની વેલ્યુ લખવાની છે. તો કે h ની વેલ્યુ કેટલી? 6.626 ગુણ્યા 10⁻34 છેદમાં m ની વેલ્યુ, m એટલે ઇલેક્ટ્રોનનું દળ, 9.1 ગુણ્યા 10⁻31 ઇન્ટુ 52.9 ગુણ્યા 10⁻12 ઇન્ટુ 2 ઇન્ટુ પાઈની વેલ્યુ કેટલી? 3.14 z ના છેદમાં n. હવે જો તમે કેલ્ક્યુલેટર ઉપર આ બધી વેલ્યુ મૂકીને ગણતરી કરશો, આ બધી વેલ્યુ મૂકીને ગણતરી કરશો તો ફાઇનલી તમારો આન્સર શું આવશે? તો કે 2.18 ગુણ્યા 10⁶. 2.18 ગુણ્યા 10⁶. શું છે આ? ઇન્ટુ z ના છેદમાં n મીટર પ્રતિ સેકન્ડ. આટલો આન્સર આવશે. આટલો આન્સર આવશે. vn ની વેલ્યુ, nમી કક્ષામાં ફરતા ઇલેક્ટ્રોન માટેનો વેગ શોધવો હોય તો આ આન્સર આવશે. અહીં તમે જોઈ શકો છો કે n ની વેલ્યુ જેમ મોટી થશે એટલે કે ઇલેક્ટ્રોન જેમ કેન્દ્રથી દૂર જતો જશે તેમ n ની વેલ્યુથી ડિવાઈડ થશે એટલે આન્સર ઘટતો જશે. એટલે જ આપણે કીધેલું કે જેમ કેન્દ્રથી દૂર જતો જાય છે તેમ તેમ વેગ ઘટતો જાય છે. અને કેન્દ્રનો ધન વીજભાર એટલે કે પ્રોટોન, z એટલે કે પરમાણુ ક્રમાંક એટલે પ્રોટોનની સંખ્યા, જેમ કેન્દ્રનો ધન વીજભાર વધતો જશે તેમ સીધી આ સંખ્યા આની સાથે ગુણાશે એટલે વેગ વધતો જશે. તો z એટલે કે પરમાણુ ક્રમાંક એટલે પ્રોટોનની સંખ્યા એટલે કે ધન વીજભાર, જેમ કેન્દ્રનો ધન વીજભાર આની સાથે ગુણાશે તેમ વેગ વધશે. અને જેમ n ની વેલ્યુ મોટી થતી જશે, n ની વેલ્યુ જેમ મોટી થતી જશે તેમ તેમ આ વેલોસિટીની વેલ્યુ ઘટતી જશે. ક્લિયર? એટલે પેલું બુકમાં એવું કીધેલું છે. તો આ એક સૂત્ર બને છે ઇલેક્ટ્રોનના વેગ માટેનું, જે બુકમાં નથી આપ્યું. તો કઈ રીતે આવ્યું એ સાબિતી આપી છે, બટ આ સાબિતીની તમારે કોઈ જરૂર નથી. તમારે આ સૂત્ર યાદ રાખવાનું છે. મેં તમને કીધું તે કે ઇલેક્ટ્રોનનો વેગ બરાબર 2.18 ગુણ્યા 10⁶ z ના છેદમાં n. એકમ શું છે? મીટર પ્રતિ સેકન્ડ. z પરમાણુ ક્રમાંક અને n એટલે કે તમે કઈ કક્ષામાં ઇલેક્ટ્રોનનો વેગ શોધવા માંગો છો, પહેલી કક્ષામાં, બીજી કક્ષામાં, ત્રીજી કક્ષામાં વગેરે. લખી લો તો ચાલો. ઓકે, લખી લીધું? ચાલો. તો હવે આઈડિયા આવી ગઈ હશે કે શું હું તમને કહેવા માંગુ છું તે. બરાબર? ચાલો. તો આના પરથી હવે હું તમને એક ક્વેશ્ચન આપું. ચલો, ક્વેશ્ચન છે હાઇડ્રોજન
परमाणु माटे n बराबर 2 में रहेला इलेक्ट्रॉननो इलेक्ट्रॉनનું આ તમારું હોમવર્ક છે. હા, આ તમારું હોમવર્ક છે. હાઇડ્રોજન પરમાણુ માટે n બરાબર 2 માં રહેલા ઇલેક્ટ્રોનનું નંબર 1 ત્રિજ્યા શોધો. નંબર 2 શું શોધો? કોણીય વેગમાન શોધો. નંબર 3 શું શોધો? વેગ શોધો. કોણીય ત્રિજ્યા શોધો, કોણીય વેગમાન શોધો, વેગ શોધો. નંબર 4 ઉર્જા શોધો. આ 4 વસ્તુ તમારે શોધવાની છે. હાઇડ્રોજન પરમાણુ માટે જો ઇલેક્ટ્રોન n બરાબર બીજી કક્ષામાં છે તો બીજી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન માટે ત્રિજ્યા કેટલી હશે તે શોધો, કોણીય વેગમાન કેટલું હશે તે શોધો, વેગ કેટલો હશે તે શોધો અને ઉર્જા કેટલી હશે તે શોધો. ચલો લખી લો ક્વેશ્ચન લખી લો. ઓકે, તો ત્રિજ્યા અહીંયા તમને દરેકના સૂત્ર લખી આપીશ. ત્રિજ્યા એટલે કે RN ઇઝ ઇક્વલ ટુ આ છે સૂત્ર. તમારી પાસે આ સૂત્ર છે. ઓકે, આમાંથી કોઈ પણ સૂત્ર આપી આ જવાબ મીટરમાં આપશે, પેલું જે વેલ્યુ છે તે પિકોમીટરમાં આપશે. જે લખવું હોય તે લખી દઉં છું અહીંયા. ત્રિજ્યા શોધવા માટે તમે સૂત્ર વાપરશો 52.9 n² z. આ જવાબ તમારો પિકોમીટરમાં આવશે જો આ સૂત્ર મૂકશો તો. n ની વેલ્યુ કેટલી થાય કે 2 છે. z ની વેલ્યુ કેટલી થાય? હાઇડ્રોજન પરમાણુ માટે z ની વેલ્યુ 1. હાઇડ્રોજન પરમાણુનો પરમાણુ ક્રમાંક 1 એટલે z ની વેલ્યુ 1. શોધી કાઢજો ત્રિજ્યા. r એટલે કે કઈ ત્રિજ્યા કીધી છે? બીજા નંબરની કક્ષામાં હોય તો. એટલે અહીંયા n ની વેલ્યુ 2 મૂકવાની. r2 બીજા નંબરની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન માટેની ત્રિજ્યા. સૂત્ર આ છે. કોણીય વેગમાન શોધો. કોણીય વેગમાન એટલે શું કહેવાય? mvr કહેવાય. mvr ને કોણીય વેગમાન કહેવાય. એનો સિમ્બોલ શું છે? ક્યાં તો mvr લખો અથવા સિમ્પલ l લખી દો. l કોણીય વેગમાન કેપિટલ L નું સૂત્ર શું છે? આનું સૂત્ર છે nh/2π. કઈ કક્ષા કીધી છે? n બરાબર 2. તો n ની વેલ્યુ 2 મૂકી દો. h પ્લાન્કનો અચળાંક છે. ગણતરી કરો, જવાબ લાવો. કોણીય વેગમાનની વેલ્યુ કેટલી હશે? ચલો, વેગ શોધવો છે ઇલેક્ટ્રોનનો. વેગ શોધવા માટેનું સૂત્ર અત્યારે મેં તમને સાબિત કરીને આપ્યું. 2.18 ગુણ્યા 10⁶ ઘાત. 2.18 ગુણ્યા 10⁶ ઘાત ઇન્ટુ કોણીય વેગ શોધવો છે 2.18 ગુણ્યા 10⁶ ઘાત ઇન્ટુ શું કરવાનું છે તમારે આ જગ્યા ઉપર? તો આ જગ્યા ઉપર z ડિવાઇડેડ બાય n મીટર પ્રતિ સેકન્ડ. ઓકે, ચલો. અને ઉર્જા શોધવાની છે ભાઈ. ઉર્જા શોધવા માટેનું સૂત્ર શું હતું? અહીંયા પણ z ની વેલ્યુ કેટલી? તો કે z ની વેલ્યુ તો એક જ છે અને n એટલે કે તમે કઈ કક્ષામાં શોધવા માંગો છો વેગ. ઓકે, ચલો. હવે ઉર્જા શોધવા માટેનું સૂત્ર શું હતું? ઇલેક્ટ્રોનની એનર્જી En. ઇલેક્ટ્રોનની એનર્જી શોધવા માટેનું સૂત્ર શું હતું? તો ઇલેક્ટ્રોનની એનર્જી શોધવા માટેનું સૂત્ર હતું -RH ઇન્ટુ શું હતું? n² ડિવાઇડેડ બાય z² ડિવાઇડેડ બાય n². આવું સૂત્ર હતું. z² ડિવાઇડેડ બાય n². એનર્જી શોધવા માટેનું સૂત્ર. કે બીજી કક્ષાની વાત કરીએ છીએ તો અહીંયા n ની વેલ્યુ 2 લેશો. z ની વેલ્યુ તો ફિક્સ જ છે, પરમાણુ ક્રમાંક 1 જ છે. ઓકે. RH ની વેલ્યુ. ઓકે, તમે જો RH ની વેલ્યુ કેટલી લેશો? તો કે 2.18. તમારે જો જૂલમાં આન્સર જોઈએ છે, તો RH ની વેલ્યુ 2.18 ગુણ્યા 10⁻18 ઘાત લેશો તો તમારો એનર્જીનો આન્સર જૂલમાં આવશે. પણ જો તમે RH ની વેલ્યુ રીડબર્ગનો અચળાંક, જો તમે RH ની વેલ્યુ કેટલી લેશો? 13.6 લેશો. જો તમે RH ની વેલ્યુ 13.6 લેશો, માત્ર 13.6 લેશો તો જવાબ તમારો ઇલેક્ટ્રોન વોલ્ટ એકમમાં આવશે. ઓકે, તો RH ની વેલ્યુ ક્યાં તો 2.18 ગુણ્યા 10⁻18 ઘાત લેશો તો જૂલમાં આન્સર આવશે ઉર્જાનો, એનર્જીનો. અને જો તમે RH ની વેલ્યુ 13.6 લેશો તો આ આન્સર તમારો ઇલેક્ટ્રોન વોલ્ટ એકમમાં આવશે. આ તમારું હોમવર્ક છે. તમારે બીજી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન માટે ત્રિજ્યા, કોણીય વેગમાન, વેગ અને ઉર્જા આટલી વસ્તુ જે છે શોધીને મને ફોટો પાડીને મોકલવાનું છે. ઓકે, લખી લો. ચાલો.
લખી લીધું? લખી લીધું? ઓકે, ચાલો જવા દો. ચાલો, તો હવે આજે આપણે વાત કરીશું કે ભાઈ થોડુંક જે આપણે આગળ પરમાણ્વીય વર્ણપટ જ્યારે શીખતા હતા, પરમાણ્વીય વર્ણપટ જ્યારે આપણે શીખતા હતા ત્યારે આપણે વાત કરેલી કે આપણો જે બામર હતો, બામર સ્કૂલ ટીચર બામર, એ બામરે દ્રશ્ય વિભાગ માટે, બામર નામના વૈજ્ઞાનિકે દ્રશ્ય વિભાગ માટે જે પેલી સમીકરણ જે આપેલું હતું, જો બુકની અંદર તમે જોઈ શકો છો, સ્પેક્ટ્રમ કાઢો, બામરવાળી થિયરી જે છે પેજ નંબર, એક મિનિટ, બામરવાળી જે થિયરી છે હાઇડ્રોજનનો રેખા વર્ણપટ પેજ નંબર 41 ઉપર બામરનું સૂત્ર છે અને પેજ નંબર 42 ઉપર રીડબર્ગે આપેલું સૂત્ર છે તરંગ સંખ્યાના સ્વરૂપમાં. શું છે સૂત્ર? તો કે વી બાર બરાબર શું હતું? વેલ્યુ કઈક હતી 109,677 ઇન બ્રેકેટ 1 ડિવાઇડેડ બાય n1 સ્ક્વેર માઇનસ 1 ડિવાઇડેડ બાય n2 સ્ક્વેર. હવે વી બારને તરંગ સંખ્યાને 1 ડિવાઇડેડ બાય લેમડા પણ કહેવાય. તો આવું કંઈક સૂત્ર હતું ને આ જગ્યા ઉપર એકમ લખેલો છે સેન્ટીમીટર ઇન્વર્સ. તમે જોઈ શકો છો પેજ નંબર 41 અને પેજ નંબર 42 ઉપર તમને એકચ્યુઅલી આ સૂત્ર મળે છે. પેજ નંબર 41 અને પેજ નંબર 42 ઉપર તમને એકચ્યુઅલી આ સૂત્ર મળે છે. દેખાય છે? હવે આ સૂત્રમાં પણ ધ્યાન રાખજો, આ હાઇડ્રોજન પરમાણુ માટે છે. આ સૂત્ર પણ હાઇડ્રોજન પરમાણુ માટે છે અને તેમાં એમને એવું કીધેલું છે કે આને શું કહેવાય છે તો કે આ જે વેલ્યુ છે એને એવું કહેવાય છે કે રીડબર્ગનો અચળાંક. આવું કીધેલું હતું, તરંગ સંખ્યાના ફોર્મમાં કીધેલું હતું, પણ આ હાઇડ્રોજન માટે છે. ઓકે, હવે હાઇડ્રોજન સિવાયના, એટલે આને શું લખી દઉં, આના બરાબર શું લખી દઉં, હું લખી દઉં આર, રીડબર્ગનો અચળાંક આર લખી દઉં અહીંયા પણ. ઓકે, ઇન્ટુ શું છે તો કે 1 ડિવાઇડેડ બાય n1 સ્ક્વેર, કયા એનર્જી લેવલમાંથી કયા એનર્જી લેવલમાં આવે છે, 1 ડિવાઇડેડ બાય n2 સ્ક્વેર ઇન્ટુ સેન્ટીમીટર ઇન્વર્સ. આ છે વી બાર બરાબર 1 ડિવાઇડેડ બાય લેમડા. બટ આ સૂત્ર છે માત્ર ને માત્ર કોના માટે છે? હાઇડ્રોજન માટે છે. ઓકે, પણ બીજા હાઇડ્રોજન જેવા બીજા કોઈ એક ઇલેક્ટ્રોન ધરાવતી સ્પીસીઝ માટે મારે વાત કરવી હોય તો આ વખતે તમારે શું લખવાનું છે તો કે વી બાર ઇક્વલ ટુ 1 ડિવાઇડેડ બાય લેમડા ઇક્વલ ટુ આર. આરની વેલ્યુ આટલી અને આ જગ્યા ઉપર શું કરવાનું છે? ઇન્ટુ ઝેડ સ્ક્વેર કરવાનું છે. હાઇડ્રોજન માટે વેલિડ છે કેમ કે હાઇડ્રોજન માટે પરમાણુ ક્રમાંક 1 છે, 1 નો વર્ગ એટલે 1 જ, બરાબર. તો એક્ઝેક્ટ સૂત્ર તમે છે ને આ રીતે યાદ રાખો. બુકમાં છે ને ખાલી હાઇડ્રોજન પરમાણુ માટેની વાત કરેલી છે. ઓકે, ઇન્ટુ સેન્ટીમીટર ઇન્વર્સ. એક્ઝેક્ટલી આ જે સૂત્ર છે આ સૂત્રને રીટ્સ સમીકરણ તરીકે ઓળખવામાં આવે છે. રીટ્સ સમીકરણ તરીકે ઓળખવામાં આવે છે. હવે હાઇડ્રોજન માટેની વાત કરતી હોય તો અહીંયા ઝેડ બરાબર શું લખી દો તમે? 1 લખી દો એટલે આ બની જશે જે બુકમાં પેજ નંબર 41 અને પેજ નંબર 42 ઉપર આપેલું છે તે. ઓકે, આ સૂત્ર આ રીતે આવે છે અને મેં તમને આ સૂત્રને કઈ રીતે બીજી રીતે રજૂ કરી શકાય, આ સૂત્રને બીજી કઈ રીતે રજૂ કરી શકાય એનું પણ એક ફોર્મ્યુલા આપેલી હતી. મેં તમને આ સૂત્રને બીજી કઈ રીતે તમારે લેમડા રજૂ કરી શકાય તો શું આપેલું હતું મેં તમને કે ભાઈ લેમડા અને જ્યારે તરંગ સંખ્યા અને વગેરે શોધવાની આવે ત્યારે આ રીતે ગણતરી બહુ લાંબી થઈ જાય. આ રીતે એકચ્યુઅલી ગણતરી બહુ લાંબી થઈ જાય તો મેં તમને લેમડા શોધવા માટેનું બીજું પણ એક સૂત્ર આપેલું હતું. શું આપેલું હતું તો કે તમે યાદ રાખો ભાઈ n1 સ્ક્વેર ઇન્ટુ n2 સ્ક્વેર ડિવાઇડેડ બાય n2 સ્ક્વેર માઇનસ n1 નો સ્ક્વેર ઇન્ટુ યાદ રાખો 911 એંગસ્ટ્રોમ. આ જવાબ સેન્ટીમીટર ઇન્વર્સ એટલે કે તરંગ લંબાઈ શોધશો તો સેન્ટીમીટરમાં મળશે, અહીંયા તમને એંગસ્ટ્રોમમાં મળશે, કોઈ ફરક નથી પડતો, બરાબર. આનું જે એક બીજું કન્વર્ઝન આ પણ છે પણ આ ઓનલી હાઇડ્રોજન માટે છે, આ ઓનલી હાઇડ્રોજન માટે છે, આ ઓનલી ને ઓનલી હાઇડ્રોજન માટે વેલિડ છે. હાઇડ્રોજન સિવાયના કોઈ બીજા તત્વ માટે, હાઇડ્રોજન સિવાયના કોઈ બીજા તત્વ માટે તમારે શોધવું હોય તો n1 સ્ક્વેર n2 સ્ક્વેર ડિવાઇડેડ બાય n2 સ્ક્વેર માઇનસ n1 સ્ક્વેર ઇન્ટુ 1 ડિવાઇડેડ બાય z સ્ક્વેર
ઇન્ટુ 911 એંગસ્ટ્રોમ. હાઇડ્રોજન માટે ઝેડની વેલ્યુ 1 છે એટલે લખો કે ના લખો કોઈ પ્રોબ્લેમ નથી, બટ એકચ્યુઅલી સૂત્ર આ છે. તમારે આ રીતે કરવું હોય તો આ રીતે, આ મારી રીત છે, આનાથી ઝડપથી થશે. આ રીતે કરવું હોય તો આ રીતે. આ પેજ નંબર 41 અને પેજ નંબર 42 ઉપર આ સૂત્ર જે આવેલું છે એ એકચ્યુઅલી કઈ રીતે આવ્યું, બરાબર, બોહર મુજબ પણ આ જ સૂત્ર આવશે. આ સૂત્ર જે આવેલું હતું રીડબર્ગ અને બામરે જે વર્ષો પહેલાં જે આ સૂત્ર લાવેલા હતા તે એકચ્યુઅલી બોહરની થિયરી પ્રમાણે પણ આ સૂત્ર આવવાનું છે. બોહરની થિયરી પ્રમાણે પણ આપણે એકચ્યુઅલી આ સૂત્રને સાબિત કરવાના છે. કઈ રીતે એની પર આપણે હવે વાત કરવા જઈ રહેલા છે. ઓકે, ક્લિયર આટલી વાત? કોઈ કન્ફ્યુઝન નહીં. બોહરની થિયરી મુજબ કઈ રીતે એકચ્યુઅલી આ જ સૂત્ર આપણે લાવીશું? બોહરની થિયરી મુજબ આપણે કઈ રીતે આ જ સૂત્રને લાવીશું તેની વાત કરવા જઈ રહેલા છે. કયું સૂત્ર લાવવાનું છે આપણે? જે રીડબર્ગ, રીડ્સે અને બામરે વર્ષો પહેલાં આપેલું હતું તે બોહરની થિયરી મુજબ કઈ રીતે આવશે, આપણે એ જ સૂત્રને લાવવા અત્યારે જઈ રહેલા છે. આપણે ફાઇનલી આ સૂત્ર અત્યારે સાબિત કરીશું હાઇડ્રોજન માટે. તો V બાર ઇઝ ઇક્વલ ટુ 109,677 in bracket 1 divided by n1 નો સ્ક્વેર minus 1 divided by nf નો સ્ક્વેર ઇન સેન્ટીમીટર ઇનવર્સ. આપણે આ જ સૂત્રને સાબિત કરીશું. અહીંયા મેં ઝેડ સ્ક્વેર નહીં લખ્યા, જોઈ શકો છો આ જગ્યા ઉપર મેં ઝેડ સ્ક્વેર, આ વેલ્યુ એકચ્યુઅલી શું છે? રીડબર્ગનો અચળાંક. એકચ્યુઅલી અહીંયા આ જગ્યા ઉપર આવું લખવું જોઈએ 109,677 ઇન્ટુ ઝેડ સ્ક્વેર 1 ડિવાઇડેડ બાય n1 નો સ્ક્વેર 1 ડિવાઇડેડ બાય nf નો સ્ક્વેર, આવું લખવું જોઈએ. પણ મેં અહીંયા ઝેડની વેલ્યુ નથી લખ્યું. કેમ? તો કે હાઇડ્રોજન માટે ઝેડની વેલ્યુ 1 છે. ઓકે, આપણે આ સૂત્રને સાબિત કરવા જઈ રહેલા છે એકોર્ડિંગ ટુ બોહર થિયરી. ચાલો, તો ફરી પાછા આપણે આવી જઈએ છીએ કે જ્યારે ઇલેક્ટ્રોન કોઈ એક એનર્જી લેવલમાંથી, સપોઝ કે હવે આને હું કહી દઉં છું ઇનિશિયલ આઈ, શરૂઆતની અવસ્થા માંથી ઇલેક્ટ્રોન જ્યારે કોઈક એનર્જી લેવલ, સપોઝ કે આ n બરાબર 1 છે અને આ n બરાબર 2 છે, આને કહું છું ફાઇનલ અવસ્થા. બરાબર, ધ્યાનથી સમજજો. જ્યારે ઇલેક્ટ્રોન n બરાબર 1 છે, નીચા એનર્જી લેવલમાં છે, ત્યાંથી ઇલેક્ટ્રોન ઊંચા એનર્જી લેવલમાં જાય છે ત્યારે તેને શું કરવું પડે? ઉર્જાનું શોષણ કરવું પડે. ઇલેક્ટ્રોન નીચા એનર્જી લેવલમાંથી ઉર્જાનું શોષણ કરીને ઉપલા એનર્જી લેવલમાં જાય છે. કેટલી ઉર્જા? ગમે તે ઉર્જા નહીં, ચોક્કસ ઉર્જાનું શોષણ કરીને જ ઇલેક્ટ્રોન n બરાબર 1 માંથી n બરાબર 2 માં જઈ શકે છે. ક્લિયર? ઓકે, આને શું થયું કહેવાય? ઉર્જાનું શોષણ થયું કહેવાય. તો આ વખતે જ્યારે ઉર્જાનું શોષણ થાય છે ત્યારે તમે મને કહો કે ભાઈ આને તમે બોલો n બરાબર 1 ને તમે બોલો કે ni અને n બરાબર 2 ને તમે બોલો કે nf. તો ઇનિશિયલ સ્ટેજ ઉપર એનર્જી વધારે હશે કે ફાઇનલ સ્ટેજ ઉપર એનર્જી વધારે હશે? ઇલેક્ટ્રોન જ્યારે n બરાબર 1 છે ત્યારે તેની એનર્જી વધારે હશે કે ઇલેક્ટ્રોન n બરાબર 2 છે ત્યારે તેની એનર્જી વધારે હશે? ઓબ્વિયસલી n બરાબર 1 ઇલેક્ટ્રોન પાસે જેટલી ઉર્જા છે એના કરતાં વધારે કોઈ ઉર્જાનું શોષણ કરે છે ઇલેક્ટ્રોન અને પછી n બરાબર 2 જાય છે. તો આ દરમિયાન n બરાબર 1 રહેલી એનર્જી કરતાં n બરાબર 2 જ્યારે ઇલેક્ટ્રોન છે આ વખતે ઇલેક્ટ્રોનની ઉર્જા વધારે હશે. ઓકે, ચાલો, તો આ કન્ડિશનમાં હું કહી શકું છું કે જ્યારે ઉર્જાનું શોષણ થાય છે ત્યારે ઇનિશિયલ સ્ટેજની એનર્જી કરતાં ફાઇનલ સ્ટેજની એનર્જી વધારે હશે. જ્યારે ઉર્જાનું શોષણ થાય છે ત્યારે ઇનિશિયલ સ્ટેજની શરૂઆતની અવસ્થા f એટલે ફાઇનલ, ઇનિશિયલ સ્ટેજની એનર્જી કરતાં ફાઇનલ સ્ટેજની એનર્જી વધારે હશે. આ એટલે બતાવું છું કે બુકમાં વાંચશો ને તમારે ગોખવું પડશે. તમે પેજ નંબર 45 ઉપર જે પેરેગ્રાફની શરૂઆતની લાઈન છે એ તમે જો વાંચશો ને તમારે ગોખવું પડશે
કે અવશોષણ વર્ણપટની બાબતમાં એફ ઇઝ ગ્રેટર દેન આઈ છે, એફ ઇઝ ગ્રેટર દેન આઈ છે. એ થયું ને. હવે એફ આઈ કરતાં મોટો છે, બુકમાં કદાચ લખેલું છે આ રીતે, એફ આઈ કરતાં મોટો છે. ચાલો ઓકે, એફ એ આઈ કરતાં મોટો છે. ક્યારે? અવશોષણની બાબતમાં. ક્લિયર આટલી વાત? પાક્કું? ઓકે. હવે એવું સમજો કે ઇલેક્ટ્રોન n બરાબર બીજા એનર્જી લેવલમાં છે. n બરાબર બીજા એનર્જી લેવલમાં ઓલરેડી ઇલેક્ટ્રોન પહોંચી ગયેલો છે. કોઈ પણ રીતે ઇલેક્ટ્રોન n બરાબર 2 માં અત્યારે પહોંચી ગયેલો છે n બરાબર 2 માં. ઓકે. આ વખતે શરૂઆતની અવસ્થા કઈ છે? શરૂઆતની અવસ્થા કઈ છે ઇલેક્ટ્રોન માટેની? તો કે ni છે. શરૂઆતની અવસ્થામાં ઇલેક્ટ્રોન કઈ જગ્યા પર છે? તો કે બીજા નંબરના એનર્જી લેવલમાં છે. ઓકે. શરૂઆતની અવસ્થા ni છે. આ વખતે આવું બોલાય. હવે ઇલેક્ટ્રોનને n બરાબર 1 માં આવવું છે. ઇલેક્ટ્રોન એનર્જી લેવલ 2 માં છે, ત્યાંથી ઇલેક્ટ્રોનને એનર્જી લેવલ 1 માં આવવું છે. તો શરૂઆતમાં ક્યાં છે? તો કે 2 માં છે. n બરાબર 2 માં છે. એને આપણે શરૂઆતની અવસ્થા એટલે કે ni કહી દઈએ. હવે ઇલેક્ટ્રોનને ફાઇનલી ક્યાં આવવું છે? તો કે નીચે ઉતરવું છે ઇલેક્ટ્રોનને n બરાબર 1 માં. તો આ વખતના એનર્જી લેવલને એને ફાઇનલ એનર્જી લેવલ કહી દઈએ કે છે શરૂઆતમાં અહીંયા અને હવે એને નીચે ઉતરવું છે. તો આ વખતે ઇલેક્ટ્રોને શું કરવું પડે? તો કે ઇલેક્ટ્રોને n બરાબર 2 માંથી n બરાબર 1 માં કૂદકો લગાવવા માટે એને જે એટલી એનર્જી મેળવેલી હતી n બરાબર 1 માંથી n બરાબર 2 માં જવા માટે જેટલી ઉર્જાનું તેને શોષણ કરેલું એટલી ઉર્જા તેને ગુમાવી દેવી પડે. તો તે n બરાબર 2 માંથી n બરાબર 1 માં આવી શકશે. તો આ વખતે ઇલેક્ટ્રોન શું કરશે? ઉર્જાને ગુમાવશે. h ન્યુના ફોર્મમાં તે એનર્જી ગુમાવશે. એનર્જીનું સૂત્ર જ છે E બરાબર h ઇન્ટુ ન્યુ. તો ઉર્જા ગુમાવશે. અહીંયા ઉર્જા ગુમાવી રહેલો છે માટે આને શું કહેવાય? ઉત્સર્જન કહેવાય. ઉર્જાનું ઉત્સર્જન થઈ રહેલું છે. હવે તમે ઉર્જાનું ઉત્સર્જન થયેલું છે તે વખતે જુઓ આ I અને F ના કોન્સેપ્ટની અંદર કે કોની વેલ્યુ વધારે છે? કોની વેલ્યુ વધારે છે? I ની વેલ્યુ વધારે છે કે F ની વેલ્યુ વધારે છે? આ વખતે તો કે ઇલેક્ટ્રોન આ એનર્જી લેવલમાં છે. ઇલેક્ટ્રોન જ્યારે આ એનર્જી લેવલમાં છે ત્યારે તેની ઓબ્વિયસલી ઉર્જા વધારે હશે. પહેલા એનર્જી લેવલ કરતાં બીજા એનર્જી લેવલમાં ઇલેક્ટ્રોનની ઉર્જા વધારે હશે. ઓકે. તો આ વખતે કોની વેલ્યુ વધારે થઈ? I ની વેલ્યુ વધારે થઈ અને F ની વેલ્યુ ઓછી થઈ. તો એવું કીધેલું છે કે જ્યારે ઉત્સર્જન થાય છે ત્યારે શું યાદ રાખવાનું કીધેલું છે? કે ઉત્સર્જન થાય છે ત્યારે I ઇઝ ગ્રેટર દેન F. આવું બુકમાં પેજ નંબર 45 ઉપર તમે જોઈ શકો છો કે જ્યારે ઉત્સર્જન થતું હશે ત્યારે I વાળા સ્ટેજની વેલ્યુ F વાળા સ્ટેજની વેલ્યુ કરતાં વધારે હશે. જ્યારે ઉર્જાનું ઉત્સર્જન થઈ રહેલું હોય ત્યારે દેખીતી વસ્તુ છે. વધારે એનર્જી લેવલમાંથી ઓછા એનર્જી લેવલમાં જ્યારે આવી રહેલો છે ત્યારે ઓલરેડી કયા એનર્જી લેવલમાં છે? તો કે અહીંયા છે. તેને ni કહેવાનું કે શરૂઆતમાં ઇલેક્ટ્રોન અહીંયા છે અને ફાઇનલી તેને અહીંયા આવવું છે. તો આ વખતે તેની શરૂઆતની અવસ્થા આ થઈ ગઈ અને અંતિમ અવસ્થા આ થઈ ગઈ. તો ni ની વેલ્યુ nf ની વેલ્યુ કરતાં વધારે છે. ક્લિયર? તો આ જે બુકમાં જે 2 પોઈન્ટ કીધેલા છે એ તમારે ગોખવા ના પડે એટલે મેં તમને આ બતાવ્યું. ક્લિયર વાત થઈ ગયા? તો આ એક MCQમાં આવે કે જ્યારે ઉર્જાનું શોષણ થાય ત્યારે ફાઇનલ સ્ટેજની એનર્જી ઇનિશિયલ સ્ટેજની એનર્જી કરતાં વધારે અને જ્યારે ઉર્જાનું ઉત્સર્જન થાય ત્યારે તે વખતે ઇનિશિયલ સ્ટેજની એનર્જી ફાઇનલ સ્ટેજની એનર્જી કરતાં વધારે. હવે કોઈ કન્ફ્યુઝન નહીં આની અંદર? ચાલો લખી લીધું. I એટલે શરૂઆતની અવસ્થા, F એટલે ફાઇનલ અવસ્થા. ઓકે. ક્લિયર? ચાલો હવે મારે તમને આ સૂત્ર એકોર્ડિંગ ટુ બોહરની થિયરી પ્રમાણે સમજાવવું છે. એકોર્ડિંગ ટુ બોહરની થિયરી પ્રમાણે આપણે આ સૂત્રને સમજવા જઈ રહેલા છે. ઓકે ચાલો. તો સપોઝ કે ઇલેક્ટ્રોન એનર્જી લેવલ 1 માં છે, E1 પહેલું એનર્જી લેવલ. આ ઇલેક્ટ્રોનનું બીજું એનર્જી લેવલ છે E2. હવે E1 માંથી E2 માં જવું હોય તો ઇલેક્ટ્રોને અમુક ઉર્જાનું શોષણ કરવું પડશે અથવા E2 માંથી E1 માં આવવું છે તો ઇલેક્ટ્રોને અમુક ઉર્જા ગુમાવવી પડશે. અહીંયા ઉર્જાનું શોષણ કરવું પડશે અને જો રિટર્ન આવી રહેલો છે તો ઉર્જાનું ઉત્સર્જન કરશે. આટલી વસ્તુ હવે ક્લિયર છે?
આટલી વસ્તુ ક્લિયર છે. કેટલી ઉર્જા? તો કે એચ ન્યુ જેટલી ઉર્જાનું શોષણ કરશે અથવા તો એચ ન્યુ જેટલી ઉર્જાનું ઉત્સર્જન કરશે. આટલી વાત ક્લિયર છે. આ બંને જે E1 અને E2 એનર્જી લેવલનો ઉર્જાનો તફાવત છે તેને આપણે ડેલ્ટા E તરીકે ઓળખીએ છીએ. અને ડેલ્ટા E બરાબર શું? તો કે E2 માઇનસ E1. આટલું ક્લિયર છે? ઓકે. એનર્જીનું સૂત્ર શું છે? એનર્જીનું સૂત્ર શું છે? EN નું સૂત્ર મેં તમને અત્યારે જ કીધું. એનર્જીનું સૂત્ર શું છે? એનર્જીનું સૂત્ર અહીંયા તમે એક કામ કરી દો, આને EI કહી દો ઇનિશિયલ અને આને ફાઇનલ EF કહી દો. તો અહીંયા શું થશે? ફાઇનલ માઇનસ ઇનિશિયલ આવું થશે. હવે EN નું સૂત્ર શું? EN નું સૂત્ર શું? આપણે વાત કરી તે પ્રમાણે. તો EN નું સૂત્ર શું હતું? માઇનસ RH ઇન્ટુ બ્રેકેટમાં શું છે? Z સ્ક્વેર ડિવાઇડેડ બાય N સ્ક્વેર આવું સૂત્ર હતું. હવે RH ની વેલ્યુ હું લખું છું 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટમાં. અથવા RH ની વેલ્યુ જ નથી મૂકતો. ચાલો ને અત્યારે RH ની વેલ્યુ અત્યારે મૂકતો જ નથી. ચાલો ઓકે. તો EN હવે કયા એનર્જી લેવલમાં છે? તો કે EF માં છે. તો EF ની વેલ્યુ કેટલી થશે? તો કે ભાઈ માઇનસ RH Z હાઇડ્રોજન માટેની વાત ચાલે છે. એટલે Z ની વેલ્યુ 1 લઈ શકાય મારાથી? હા, લઈ શકાય. જો હાઇડ્રોજન માટેની વાત ચાલે છે તો Z ની વેલ્યુ 1 ના છેદમાં કઈ અવસ્થા? તો કે NF નો સ્ક્વેર. નંબર નથી આપતો અત્યારે, પહેલી, બીજી, ત્રીજી, ચોથી કંઈ પણ હોઈ શકે. ફાઇનલ અવસ્થા માટે N સ્ક્વેર F. ફાઇનલ અવસ્થા જે કંઈ પણ કક્ષામાં હશે તે F લખી દીધું મેં. ઇનિશિયલ અવસ્થાની અંદર એનર્જી I ઇઝ ઇક્વલ ટુ કેટલી હશે? તો કે માઇનસ RH 1 ડિવાઇડેડ બાય NI નો સ્ક્વેર આટલી હશે. ફાઇનલ અવસ્થાની એનર્જી આટલી હશે. ઇનિશિયલ અવસ્થાની એનર્જી આટલી હશે. એનર્જીના સૂત્ર પ્રમાણે Z ની વેલ્યુ 1 કેમ લીધી? કેમ કે હાઇડ્રોજન માટે પરમાણુ ક્રમાંક 1 છે. આવું થશે. આ સૂત્ર છે. આ સૂત્રમાંથી હું EF અને EI ની વેલ્યુ અહીંયા મૂકવા જઈ રહ્યો છું. I ની વેલ્યુ, EI ની વેલ્યુ અને EF ની વેલ્યુ, આ બે વેલ્યુ હું અહીંયા મૂકવા જઈ રહ્યો છું. ધ્યાન આપો અહીંયા. ચલો, EF ની વેલ્યુ કેટલી? EF ની વેલ્યુ કેટલી? માઇનસ RH ઇન્ટુ 1 એટલે માઇનસ RH ના છેદમાં NF સ્ક્વેર માઇનસ ફરી પાછું માઇનસ RH ના છેદમાં માઇનસ RH ના છેદમાં RH ઇન્ટુ 1 RH ના છેદમાં NI સ્ક્વેર આવું થશે. આ લખી લો પહેલાં. અહીંયાથી પૂછું છું અત્યારે. આ લખી લો. લખી લીધું? ઓકે. ચાલો, હવે બંને બાજુથી આ સૂત્રમાં RH કોમન નીકળી શકે છે. અહીંયા માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. આ માઇનસ પ્લસ થઈ જશે. ઓકે. માઇનસ RH ના છેદમાં NF સ્ક્વેર માઇનસ માઇનસ પ્લસ RH ના છેદમાં NI નો સ્ક્વેર. ઓકે, ક્લિયર છે? ચાલો, ડેલ્ટા E ઇઝ ઇક્વલ ટુ, હવે એક કામ કરો, RH ને કોમન કાઢી લો. RH ને કોમન કાઢી લીધો. આ પ્લસ છે, આ માઇનસ છે. પ્લસ વાળું પહેલાં લખું છું 1 ડિવાઇડેડ બાય NI સ્ક્વેર. માઇનસ વાળું પછી લખું છું 1 ડિવાઇડેડ બાય NF સ્ક્વેર. કોમન કાઢી લીધા મેં RH ને કોમન કાઢી લીધા. ઓકે, આગળ લખી દઉં છું. કોમન કાઢી દીધા તો ચાલો આગળ લખી દઈએ બુકમાં છે તે રીતે RH ઇન્ટુ. ઓકે, ક્લિયર? આ તમારું આવી જાય છે ઉર્જાના ફેરફારનું સૂત્ર. ઇલેક્ટ્રોન કેટલી ઉર્જા મેળવીને કયા એનર્જી લેવલમાંથી કયા એનર્જી લેવલમાં જઈ શકે છે. ઇલેક્ટ્રોન કેટલી ઉર્જા મેળવીને અથવા કેટલી ઉર્જા ગુમાવીને કયા એનર્જી લેવલમાંથી કયા એનર્જી લેવલમાં જઈ શકે છે. ઇનિશિયલ અવસ્થા, ફાઇનલ અવસ્થા. હવે તમે અહીંયા કંઈ પણ મૂકી શકો છો. 1 2 3 4 5 6 7 8 ગમે તે મૂકી શકો છો આ જગ્યા પર. NI અને NF ની વેલ્યુ તો ગમે તે હોઈ શકે છે, જે કીધી હોય તે પ્રમાણે. ક્લિયર? ક્લિયર છે? ઓકે, ક્લિયર છે? ઓકે. હવે આ જગ્યા ઉપર તમે જો RH, આ જગ્યા ઉપર જો તમે RH નું મૂલ્ય 2.18 ગુણ્યા 10⁻18 લેશો તો તમારો એનર્જીનો જવાબ શેમાં આવશે? જૂલમાં આવશે. અને જો તમે RH નું મૂલ્ય 13.6 લેશો તો તમારો જવાબ શેમાં આવશે? ઇલેક્ટ્રોન વોલ્ટમાં આવશે. લખી લો આ સૂત્ર. ડેલ્ટા E નું આ સૂત્ર લખી દો. આગળ દાખલામાં કામ લાગવાનું છે. અને આ કોના માટે છે? ઓનલી
ફોર હાઇડ્રોજન, ઓનલી ફોર હાઇડ્રોજન. હાઇડ્રોજન સિવાયની કોઈ બીજી સ્પીસીઝ માટે કરવું હોય તો હું કહું છું અત્યારે. પહેલા આ લખી દો, આટલું લખી દો. આટલું લખી દો. ડેલ્ટા ઈ નું સૂત્ર કઈ રીતે આવ્યું તે લખી દો. આ ઓકે, લખી લીધું હશે. ચાલો, હાઇડ્રોજન સિવાયની બીજી કોઈ સ્પીસીઝ માટે તમારે ગણવું હોય તો આ વખતે તમારે લખવાનું છે ડેલ્ટા ઈ ઇઝ ઇક્વલ ટુ RH ઇન્ટુ ઝેડ સ્ક્વેર. હાઇડ્રોજન માટે તો ઝેડની વેલ્યુ 1 હતી, બરાબર, પણ હાઇડ્રોજન સિવાયની કોઈ બીજી સ્પીસીઝ માટે તમારે ડેલ્ટા ઈની ગણતરી કરવી હોય, ઉર્જાનો ફેરફાર શોધવો હોય તો તમારે RH ની સાથે ઝેડ સ્ક્વેર લખવાનો છે અને પછી પેલું લખવાનું છે કે 1 ડિવાઇડેડ બાય NI સ્ક્વેર માઇનસ 1 ડિવાઇડેડ બાય NF સ્ક્વેર. પછી તમારે આ લખવાનું છે. ઓકે, અને જવાબ કયા એકમમાં આવશે ડિપેન્ડ કરે છે કે તમે RH ની વેલ્યુ કયા એકમમાં લીધી. તમે જો RH ની વેલ્યુ આટલી લીધી તમારો જવાબ જૂલમાં આવશે. તમે જો RH ની વેલ્યુ આટલી લીધી તમારો જવાબ ઇલેક્ટ્રોન વોલ્ટમાં આવશે. ઓકે, ચાલો, લખી લીધું. ઓકે, હાઇડ્રોજન માટે આ સૂત્ર છે, ઓનલી ફોર હાઇડ્રોજન. ઇટ ઇઝ વેલિડ ફોર ઓનલી હાઇડ્રોજન. જો ઝેડ સ્ક્વેર નથી લખતા તો એક માત્ર હાઇડ્રોજનની વાત કરે છે એવું સમજીને ચાલો. અને બુકમાં પણ આ જ આપેલું હશે. આ જગ્યા પર કદાચ બુકમાં લખી દીધું હશે 2.18 ગુણ્યા 10⁻⁸ RH ની વેલ્યુ લખી દીધી હશે અને અહીંયા એકમ લખ્યો હશે જૂલ. ઓકે, ચાલો, લખી લીધું. આ હાઇડ્રોજન સિવાયના બીજા કોઈ પણ સ્પીસીઝ હાઇડ્રોજન સિવાયની બીજી કોઈ પણ સ્પીસીઝ માટે આ સૂત્ર, પણ શરત છે કે તેની પાસે ઇલેક્ટ્રોન એક જ હોવો જોઈએ. હા, બીજી કોઈ પણ સ્પીસીઝ, સપોઝ કે હિલિયમ માટે લાગુ પાડી શકાય, ના પાડી શકાય? હિલિયમ પ્લસ માટે લાગુ પાડી શકાય? હા, પાડી શકાય. કેમ હિલિયમ માટે લાગુ ના પાડી શકાય ને હિલિયમ પ્લસ માટે લાગુ પાડી શકાય? તો કે ભાઈ હિલિયમનો પરમાણુ ક્રમાંક કેટલો છે? હિલિયમ માટે ઝેડની વેલ્યુ 2 છે. સોરી, હિલિયમની અંદર હિલિયમ પાસે ઇલેક્ટ્રોન કેટલા છે? તો કે 2 છે. હિલિયમનો પરમાણુ ક્રમાંક 2 એટલે તેની પાસે 2 ઇલેક્ટ્રોન છે. જ્યારે હિલિયમ પ્લસ લખો એનો અર્થ શું થયો? તો કે જેટલો ધન વીજભાર એટલા ઇલેક્ટ્રોન ઓછા. તો આની પાસે હવે કેટલા ઇલેક્ટ્રોન છે? આની પાસે એક જ ઇલેક્ટ્રોન છે. હિલિયમ પ્લસ પાસે એક જ ઇલેક્ટ્રોન છે. માટે આ સૂત્ર હિલિયમ પ્લસને લાગુ પાડી શકાય, પણ હિલિયમને આ સૂત્ર ના લાગુ પાડી શકાય. અરે બોહરની થિયરીમાં આવતા કોઈ પણ સૂત્ર, બોહરવાળી થિયરીમાં જેટલા પણ સૂત્રો છે એ બધા જ સૂત્રો માત્ર ને માત્ર હાઇડ્રોજન માટે છે. હાઇડ્રોજન સિવાયની બીજી કોઈ સ્પીસીઝ ઉપર લાગુ પાડવું હોય તમારે ખાસ ચેક કરવાનું કે તેની પાસે ઇલેક્ટ્રોન એક હોવો જોઈએ. ભલે તેનો પરમાણુ ક્રમાંક, હિલિયમનો પરમાણુ ક્રમાંક ભલે તમે અહીંયા 2 નો વર્ગ એટલે કે 4 લખશો, ઓકે, પણ તેની પાસે ઇલેક્ટ્રોન એક જ હોવા જોઈએ. હિલિયમ પ્લસ માટે લાગુ પાડી શકાય, હિલિયમ માટે લાગુ ના પાડી શકાય. ક્લિયર? ચાલો, ક્લિયર છે? ઓકે, હા, આપણે તો એકચ્યુઅલી આ સૂત્રની વાત કરવા જોઈએ કે આ કઈ રીતે આવ્યું. તો આ સૂત્ર અત્યારે લખી દીધું બધાએ, ડેલ્ટા ઈ નું સૂત્ર. હા, હવે ગઈકાલે પેલું એક બોહરની આવૃત્તિવાળું કંઈક સમીકરણ આવેલું હતું. બોહરની આવૃત્તિ સમીકરણ મેં તમને અંડરલાઈન કરાવેલી હતી. કઈ જગ્યા પર હતું? બુકમાં પેજ નંબર 43 ઉપર બોહરનો જે ફોટો છે એની ઉપર, બોહરના ફોટાની ઉપર એકચ્યુઅલી આવું છે કે ભાઈ ડેલ્ટા ઈ એનર્જી જ છે ને, કેટલી એનર્જી શોષીને અથવા કેટલી એનર્જી ગુમાવીને ઇલેક્ટ્રોન એક એનર્જી લેવલમાંથી બીજા એનર્જી લેવલમાં જમ્પ કરી શકે છે? તો કે h ઇન્ટુ ન્યૂ જેટલી. હવે આમાં જો હું આ ન્યૂને સૂત્ર કરતા બનાવું તો આ h ને છેદમાં જવા દેવા પડે. તો ન્યૂ એટલે કે આવૃત્તિ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ઈ ના છેદમાં h. ઓકે, હવે ડેલ્ટા ઈ ની વેલ્યુ કેટલી? હાઇડ્રોજન માટેની વાત કરીએ તો ડેલ્ટા ઈ ની વેલ્યુ કેટલી? આપણે જ અત્યારે સાબિત કર્યું સૂત્ર કે ડેલ્ટા ઈ બરાબર RH ઇન્ટુ બ્રેકેટમાં 1 ડિવાઇડેડ બાય NI સ્ક્વેર માઇનસ 1 ડિવાઇડેડ બાય NF સ્ક્વેર. હવે મારે આ RH ની વેલ્યુ છે ને અત્યારે જૂલમાં લેવી છે તો 2.18 ગુણ્યા 10⁸. સૂત્ર મૂકીશું ડેલ્ટા ઈ ની કેટલી? 2.18 ગુણ્યા 10⁸ ઇન બ્રેકેટ 1 ડિવાઇડેડ બાય NI સ્ક્વેર માઇનસ 1 ડિવાઇડેડ બાય NF સ્ક્વેર. ઓકે, ડિવાઇડેડ બાય h ની વેલ્યુ કેટલી? પ્લાન્ક અચળાંક 6.626 ગુણ્યા 10⁻34. ક્લિયર છે? આ બેને ડિવાઈડ કરો, ભાગાકાર કરો, આ બેનો ભાગાકાર કરો.
કેટલો આન્સર આવે ચેક કરો. આ બેનો ભાગાકાર કરો કેલ્ક્યુલેટરની ઉપર અને કેટલો આન્સર આવે છે ચેક કરો. તો આન્સર કંઈક આવશે તમારો 3.29 ગુણ્યા 10^15 અને બ્રેકેટમાં આ તો ખરું જ પાછું શું 1/ni² 1/ni² માઇનસ 1/nf². આવૃત્તિ શોધેલી છે ન્યૂ એટલે એકમ શું હશે હર્ટ્ઝ. હર્ટ્ઝ. ઓકે, તો ડાયરેક્ટલી તમારે આવૃત્તિ શોધવી છે કે ઇલેક્ટ્રોન પહેલા એનર્જી લેવલમાંથી બીજા એનર્જી લેવલમાં આવે છે, પહેલા એનર્જી લેવલમાંથી ચોથા એનર્જી લેવલમાં જાય છે, ચોથામાંથી પહેલામાં આવે છે. જે કીધું હોય તે એનઆઈ અને એનએફની વેલ્યુ તમારી પાસે છે. એનઆઈ એટલે કે જ્યાંથી જઈ રહેલો છે અને એનએફ એટલે ફાઇનલી ક્યાં જઈ રહેલો છે. ક્લિયર ને? ઇલેક્ટ્રોન પહેલા એનર્જી લેવલમાંથી ચોથા એનર્જી લેવલમાં ઇલેક્ટ્રોન n બરાબર 1 માંથી ઇલેક્ટ્રોન n બરાબર 4 માં જાય છે આવું કીધું. તો કે 1 માંથી 4 માં જાય છે આવું કીધું. તો એન આઈની વેલ્યુ કેટલી 1 અને એન એફની વેલ્યુ કેટલી 4. તેની સાથે સંકળાયેલી આવૃત્તિ શોધો. આવી રહી. તેના આ સંક્રમણ દરમિયાન તેની સાથે સંકળાયેલી આવૃત્તિ શોધો. આવી રહી. ક્લિયર? ચાલો, ક્લિયર છે? ઓકે, ક્લિયર છે? ઓકે. તો તે જે વિકિરણ ઉત્સર્જિત કરે છે એ વિકિરણ સાથે સંકળાયેલી આવૃત્તિ શોધો, તેની સાથે સંકળાયેલી ઉર્જા શોધો કીધું હોય તો આવી રહ્યું સૂત્ર. ઉર્જા શોધવાનું સૂત્ર બી આપણે અત્યારે સાબિત કર્યું. ડેલ્ટા ઈ બરાબર આવી રહ્યું સૂત્ર. ડેલ્ટા ઈ બરાબર 2.18 ગુણ્યા 10⁻18 1/ni²/1/nf². તેની સાથે સંકળાયેલી ઉર્જા શોધો. ઓકે, પછી તે એનર્જી લેવલ 1 માંથી એનર્જી લેવલ 4 માં જાય છે ત્યારે જે ઉર્જાને મુક્ત કરી રહેલો છે વિકિરણના સ્વરૂપમાં, તો એ વિકિરણ સાથે સંકળાયેલી આવૃત્તિ શોધો. આવી રહી. આ આવૃત્તિનું સૂત્ર બની ગયું. બરાબર? ચાલો, બોલો, સમજ પડે છે? તો આ આવૃત્તિનું એક સૂત્ર બને છે કે જે તમને બુકમાં પેજ નંબર 45 ઉપર બિલકુલ ઉપર છે. બુકમાં પેજ નંબર 45 ઉપર આ સૂત્ર સાબિત થયેલું છે. બુકમાં તમે જોઈ શકો છો. પેજ નંબર 45 ઉપર બિલકુલ ઉપર પહેલું સૂત્ર આ છે. એ આવી રીતે આવેલું છે. બરાબર? ચાલો, લખી લો, હટી જાઓ. ઓકે, લખી લીધું હશે. હવે આ પણ કોના માટે છે? હાઇડ્રોજન માટે છે. હાઇડ્રોજન સિવાયની બીજી કોઈ સ્પીસીઝ માટે તમારે લખવું છે. હાઇડ્રોજન સિવાયની આ પણ ઓનલી ફોર હાઇડ્રોજન. ઓનલી ફોર હાઇડ્રોજન. હાઇડ્રોજન સિવાયની બીજી કોઈ સ્પીસીઝ માટે તમારે આવૃત્તિ શોધવી છે, પણ શરત એ છે કે તેની પાસે ઇલેક્ટ્રોન એક જ હોવો જોઈએ. તો તેનું સૂત્ર શું છે? 3.29 ગુણ્યા 10^15 ઇન્ટુ z² કરી દેવાના. બધામાં છે. હાઇડ્રોજન સિવાયની બીજી કોઈ સ્પીસીઝની વાત કરીએ ત્યારે ઇન્ટુ z² કરી દેવાના. અને સૂત્ર તો એનું એ 1/ni² માઇનસ 1/nf². હાઇડ્રોજન સિવાયની બીજી કોઈ સ્પીસીઝ માટેની વાત થાય તો આ સૂત્ર, હાઇડ્રોજનની વાત થાય તો આ સૂત્ર, તેમાં ખાલી z² વધારાનો લખેલો છે. ઓકે, ચાલો. તો આ સૂત્ર આવ્યું, યાદ રાખજો, ન્યૂ માટેનું છે. ઓકે, હવે મારે તો આ સૂત્ર પર જવું છે કે જે પેલા રીડ વર્ગે આપેલું એ સૂત્ર આ બોહરની થિયરી મુજબ કેવી રીતે સાબિત થાય છે. ચાલો, તો એના ઉપર જઈએ આપણે. હવે આપણે આવીએ છીએ કે ભાઈ v12 એટલે શું? તો કે v12 એટલે તો 1/λ. તરંગ લંબાઈનો વ્યસ્ત કરો એટલે આપણને તરંગ સંખ્યા મળે, આવું ખબર છે? ઓકે, હા ખબર છે. આવૃત્તિ ન્યૂ એટલે શું? તો કે આવૃત્તિ ન્યૂ બરાબર c/λ. આવૃત્તિ ન્યૂ બરાબર c/λ. આ પણ આપણને ખબર છે. ચલો, હવે c ને જો છેદમાં લઈ આવું, આ c ને છેદમાં લઈ આવું તો ν/c લખું. c ને છેદમાં લાવું તો ν/c બરાબર શું આવે? 1/λ. ν/c બરાબર શું આવ્યું? 1/λ. તો ν/c બરાબર શું આવ્યું? 1/λ. અને 1/λ એટલે શું છે? 1/λ એટલે શું છે? તરંગ સંખ્યા v12 છે. સમજી શકો છો આટલી વસ્તુ? v12 બરાબર 1/λ. આ સૂત્ર આપણને આગળથી ખબર છે. આવૃત્તિ બરાબર c/, તરંગ લંબાઈ, આ સૂત્ર આપણને આગળથી ખબર છે. અહીંયા જો c ને છેદમાં લાવું તો ν/c થાય. ν/c બરાબર શું બાકી રહે? અહીંયા 1/λ આટલું બાકી રહે. અને 1/λ એટલે જ તો શું છે? v12 છે. આટલી આઈડિયા છે? ઓકે, તો હવે v12 ઇઝ ઇક્વલ ટુ, હું લખી શકું છું આ જગ્યા ઉપર 1/λ.
વી બાર બરાબર 1 ડિવાઇડેડ બાય લેમડા, અને 1 ડિવાઇડેડ બાય લેમડા 1 ડિવાઇડેડ બાય લેમડા એટલે જ શું છે 1 ડિવાઇડેડ બાય લેમડા એટલે જ શું છે ન્યુના છેદમાં સી. અહીંયા દેખાય છે ન્યુના છેદમાં સી, આવું દેખાય છે. ઓકે, ક્લિયર છે? હા. હવે આ જગ્યા ઉપર ન્યુ એટલે શું? તો કે ભાઈ ડેલ્ટા ઈ ઇઝ ઇક્વલ ટુ એચ ઇન્ટુ ન્યુ. આપણે હમણાં વાત કરી કે ઇલેક્ટ્રોન કેટલી એનર્જી મેળવીને નીચામાંથી ઉપલામાં જશે કે ઉપલામાંથી નીચલામાં આવશે, એનર્જી ગુમાવીને કેટલી, તો કે એચ ન્યુ જેટલી. આમાં જો હું ન્યુને સૂત્ર કરતાં બનાવું તો શું આવે? ડેલ્ટા ઈના છેદમાં એચ, આવું આવે જો ન્યુને સૂત્ર કરતાં બનાવું તો? હા આવે. તો આ સમીકરણમાં વી બાર ઇઝ ઇક્વલ ટુ ન્યુની વેલ્યુ મારે કેટલી લખી દેવી છે? ડેલ્ટા ઈ ના છેદમાં એચ. ના છેદમાં આ મેં ન્યુની વેલ્યુ અહીંયા મૂકી, ડેલ્ટા ઈ ના છેદમાં એચ, ના છેદમાં સી છે પાછો. હવે સી અહીંયા ઉપર જશે એટલે શું થશે? વી બાર બરાબર ડેલ્ટા ઈ ના છેદમાં એચ ઇન્ટુ સી. આવી વેલ્યુ આવશે? હા, આવી વેલ્યુ આવશે. ઓકે, અત્યારે જે આપણે ડેલ્ટા ઈનું સૂત્ર સાબિત કરેલું તે શું છે? ડેલ્ટા ઈનું સૂત્ર જે આપણે અત્યારે સાબિત કર્યું તે શું છે? તો કે આર એચ ઇન્ટુ 1 ડિવાઇડેડ બાય એનઆઈ સ્ક્વેર માઇનસ 1 ડિવાઇડેડ બાય એનએફ સ્ક્વેર. આ સૂત્ર આપણે અત્યારે સાબિત કર્યું ડેલ્ટા ઈ માટે. તો ડેલ્ટા ઈની આ વેલ્યુ આર એચ બ્રેકેટમાં 1 ડિવાઇડેડ બાય એનઆઈ સ્ક્વેર માઇનસ 1 ડિવાઇડેડ બાય એનએફ સ્ક્વેર મારે અહીંયા મૂકી દેવી છે. ધ્યાન આપજો, અહીંયા બાજુ પર આ તો લખી દીધું હશે, આ તો ખબર છે. ઓકે, તો વી બાર તરંગ સંખ્યા બરાબર ડેલ્ટા ઈની વેલ્યુ મૂકવા જઈ રહેલો છું હું કે ભાઈ આર એચ ઇન્ટુ 1 ડિવાઇડેડ બાય એનઆઈ સ્ક્વેર માઇનસ 1 ડિવાઇડેડ બાય એનએફ સ્ક્વેર. ઓકે, છેદમાં એચ ઇન્ટુ સી. હવે આર એચ એટલે રીડબર્ગનું અચળાંક જેની વેલ્યુ અત્યારે હું જૂલમાં લઈશ. એચ એટલે પ્લાન્કનો અચળાંક જેની વેલ્યુ જૂલ ઇન્ટુ સેકન્ડમાં આપણને ખબર છે. સીની વેલ્યુ પ્રકાશનો વેગ જેની વેલ્યુ ખબર છે 3 ઇન્ટુ 10⁸. આ બધી વેલ્યુ આપણે હવે મૂકીશું. વી બાર બરાબર આર એચની વેલ્યુ 2.18 ગુણ્યા 10⁻18 બ્રેકેટમાં 1 ડિવાઇડેડ બાય એનઆઈ સ્ક્વેર માઇનસ 1 ડિવાઇડેડ બાય એનએફ સ્ક્વેર ડિવાઇડેડ બાય એચની વેલ્યુ 6.626 ગુણ્યા 10⁻34 ઇન્ટુ સીની વેલ્યુ 3 ગુણ્યા 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. ચાલો આ બધું સાદું રૂપ આપો, કેલ્ક્યુલેટર લઈ લો, સાદું રૂપ આપો, જુઓ કેટલો આન્સર આવે છે. કેલ્ક્યુલેટર લઈ લો, સાદું રૂપ આપો, જુઓ કેટલો આન્સર આવે છે. કેટલો આન્સર આવે છે? સાદું રૂપ આપીને જુઓ. સાદું રૂપ આપો, આ કરો ભાગ્યા આ કરો વગેરે વગેરે, સાદું રૂપ આપો, કેટલો આન્સર આવે છે? ઓકે, તો આન્સર તમારો અહીંયા આવી જાય છે 109,677 ઇન્ટુ 10⁻². ઓકે, અથવા બોલો 1 2 3 4 5, 5 ને 2 7. ઓકે, 1.09677 ઇન્ટુ 10⁻7 બ્રેકેટમાં 1 ડિવાઇડેડ બાય એનઆઈ સ્ક્વેર માઇનસ 1 ડિવાઇડેડ બાય એનએફ સ્ક્વેર. આટલો આન્સર આવશે. બટ આ જગ્યા ઉપર તમે કેલ્ક્યુલેશન આ લખી કાઢ્યું હશે ને? ઓકે, આ જગ્યા ઉપર તમે કેલ્ક્યુલેશન કરેલી છે શેમાં? તો આ જગ્યા ઉપર તમે કેલ્ક્યુલેશન કરેલી છે મીટર પ્રતિ સેકન્ડમાં કિંમત રાખેલી છે. એટલે અહીંયા તમારો જે જવાબ આવે છે તે મીટર ઇન્વર્સ આવશે. તરંગ સંખ્યા મીટર ઇન્વર્સમાં આવશે જવાબ. તો આ સૂત્ર અને આ સૂત્ર એક જ છે. આ સૂત્ર અને આ સૂત્ર એક જ છે. આ સૂત્ર કે જે રીડબર્ગે આપેલું અને બોહર પણ આ જ સૂત્ર પર આવે છે તરંગ સંખ્યાના સ્વરૂપમાં. તો આ સૂત્ર અને આ સૂત્ર એક જ છે. અહીંયા મીટર ઇન્વર્સ છે, ત્યાં સેન્ટીમીટર ઇન્વર્સ છે. અહીંયા પણ તમે જુઓ તો 1 2 3 4 ને 5. તમારે આને લખવું હોય તો આને તમે આમ લખી શકો છો 1.1. શું છે? 1.09677 ઇન્ટુ 10⁻². સોરી 10⁻5 આવું લખી શકો છો.
5 પોઈન્ટ ખાઈ 10⁵ લખી, અહીંયા 10⁵ છે, કેમ આવું? અહીંયા 10⁵ ને ત્યાં 10⁵. અરે ભાઈ, આ સેન્ટીમીટર ઇન્વર્સ છે, આ મીટર ઇન્વર્સ છે. 1 મીટરને સેન્ટીમીટરમાં ફેરવો એટલે 100, બરાબર? આ મીટર ઇન્વર્સમાં કિંમત છે, પેલી સેન્ટીમીટર ઇન્વર્સમાં કિંમત છે, એક જ છે. તો આ જ સૂત્ર તમારું પેજ નંબર 45 ઉપર તમને સાબિત કરીને આપેલું છે કે જે વર્ષો પહેલાં રીડબર્ગે આપેલું હતું એ જ સૂત્ર બોહર પણ લાવે છે પોતાની થિયરી પ્રમાણે. ક્લિયર છે? ઓકે. તો આ બધા જ સૂત્રો છે ને, આ બધા જ સૂત્રો આજે શું છે, આજે ખાલી એક બેકગ્રાઉન્ડ તૈયાર થયેલું છે. મેં તમને ઘણા બધા સૂત્રો આપ્યા આજે. ઓકે. તો ફાઇનલી હવે લખી કાઢ્યું છે, લખી કાઢો પહેલાં. તો ફાઇનલી હવે તમારે આગળ જતાં કેટલા સૂત્રોને યાદ રાખવાના છે એક વખત લિસ્ટ બનાવીને તમને લખ્યા પૂછો. અહીંયા ધ્યાન આપજો. ચાલો, તો જે અહીંયા સૂત્રો લખેલા છે 1 2 3 4 5 6 7, આ લગભગ 8મા નંબરનું સૂત્ર અને આ 9મા નંબરનું સૂત્ર. આ બધા સૂત્રોને એકદમ પરફેક્ટ તૈયાર કરવા પડશે. મેં તમને ઈચ એન્ડ એવરીથિંગ થિયોરિટિકલ તો સમજાવી દીધી, બટ હવે તમારે ફાઇનલી એક્ઝામ્પલ, દાખલા ગણવા માટે આટલા સૂત્રોને કમ્પ્લીટ તૈયાર કરવાના છે. કોણીય વેગમાનનું સૂત્ર, nમી કક્ષામાં ફરતા ઇલેક્ટ્રોનના કોણીય વેગમાનનું સૂત્ર, nમી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ત્રિજ્યાનું મૂલ્ય, nમી કક્ષા એટલે કે પહેલી, બીજી, ત્રીજી જે કીધું હોય તે. ઓકે. ત્યાર પછી ઇલેક્ટ્રોનના વેગ શોધવા માટેનું સૂત્ર, nમી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની એનર્જી શોધવા માટેનું સૂત્ર. હવે આ જ્યારે ઇલેક્ટ્રોન એક કક્ષામાંથી બીજી કક્ષામાં જાય ત્યારે એનર્જીનો ફેરફાર કેટલો, ડેલ્ટા ઈ શોધવા માટેનું સૂત્ર. આ બધા પર વેલિડ છે. પેલું કેવું હતું કે આ ચોપડીમાં અમુક સૂત્રો એવા છે કે જે માત્ર હાઇડ્રોજન પર વેલિડ છે, પણ મેં બધી જગ્યા પર અહીંયા ઝેડ લગાવી દીધેલો છે. મેં બધી જ જગ્યા પર સૂત્રમાં આ જગ્યા પર ઝેડને ઇન્ક્લુડ કરી દીધેલો છે. એટલે હવે હાઇડ્રોજન હશે તો ઝેડની વેલ્યુ ઓટોમેટિકલી 1 જ હશે. એટલે તમારે પેલું કેવું કે અલગ અલગ નહીં, હાઇડ્રોજન માટે આ, હાઇડ્રોજન સિવાયના માટે આ, એવું બધું તૈયાર કરવાની જરૂર નહીં. મેં બધામાં જ ઝેડને ઇન્ક્લુડ કરી દીધેલો છે. હવે જો હાઇડ્રોજન હશે તો તમે ઝેડની વેલ્યુ 1 જ લેવાના છો. ઓકે. તો આ ઈચ એન્ડ એવરી સૂત્ર, આટલા સૂત્રો તમારે તૈયાર કરવાના છે. અને હવે નેક્સ્ટ ટાઈમથી આપણે થોડાક આવતો લેક્ચર દાખલા ગણીશું. તે માટે તમારે આટલા સૂત્રોની તૈયારી હોવી જોઈએ. આ એનર્જીનો ફેરફાર બતાવે છે, બરાબર? હવે એનર્જીનો ફેરફાર થાય ત્યારે તેની સાથે સંકળાયેલી આવૃત્તિ કેટલી, આવૃત્તિ છે આ, તેની સાથે સંકળાયેલી આવૃત્તિનું મૂલ્ય શોધવું હોય. ઇલેક્ટ્રોન જે છે એક એનર્જી લેવલમાંથી બીજા એનર્જી લેવલમાં જાય, એનઆઈમાંથી એનએફમાં જાય કે એનએફમાંથી એનઆઈમાં આવે, ગમે તેમાં જાય કે આવે, તેની સાથે સંકળાયેલી આવૃત્તિ શોધવાનું કીધું હોય તો આ સૂત્ર વાપરવાનું આપણે તે વખતે, બરાબર છે? તરંગ લંબાઈ શોધવાનું કે તો V12ના ફોર્મમાં 1/λના સ્વરૂપમાં શોધી શકો છો, અથવા ડાયરેક્ટ તરંગ લંબાઈ શોધવી છે લેમ્બડા, તો આ સૂત્ર છે. કયા એકમમાં આન્સર બતાવે છે તે પણ લખેલું છે કે અહીંયા તમને આન્સર હર્ટ્સમાં બતાવશે, આ જગ્યા ઉપર આન્સર મીટર ઇન્વર્સમાં આપશે. જો તમે આ સૂત્ર વાપરશો લેમ્બડા શોધવા માટે તો આન્સર જે છે આ તમારો આન્સર તે એંગસ્ટ્રોમમાં આપશે. આ જગ્યા ઉપર આરએચની વેલ્યુ તમે શું લો છો તેની પર આન્સર આપશે. આરએચની વેલ્યુ તમે જૂલમાં પણ લઈ શકો છો તો આન્સર જૂલમાં મળશે. આરએચની વેલ્યુ ઇલેક્ટ્રોન વોલ્ટમાં લીધી તો આન્સર ઇલેક્ટ્રોન વોલ્ટમાં મળશે, વગેરે વગેરે. સૂત્ર તૈયાર કરવાના છે તમારે, બસ હવે આટલા સૂત્રો. ઓકે. મળીએ છીએ નેક્સ્ટ ટાઈમ. બહુ ડિટેલમાં તમને માહિતી આપેલી છે આ વસ્તુની. હવે નેક્સ્ટ ટાઈમ આપણે દાખલા પર જઈશું ત્યારે આ બધા સૂત્ર કમ્પ્લીટ હોવા જોઈએ, કમ્પલસરી. ઓકે. મળીએ.